જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે આવી છીએ A1 હોટલ ઉપર. પપ્પા એરંડા ભરીને ગાડી ભાઈ મૂકી હતી. ગાડી જવાનું ખાલી કરવા. ગાડી હાલ પડીએ ચાલુ. આપણે જઈએ ગાડીમાં. તમને બતાવ આપણી ગાડીનો લુક હે. હવે ગાડી પડી ચાલુ, એર ભરવાનું ચાલુ હે. યાર આવી ગયો વોચ ઉપર આવી ગયો. હાલ આવ્યા છીએ, વાગ્યા 10:30. જઈએ હવે હવે જે ફેક્ટરી ખાલી કરવા માટે. મળીએ ભાઈ બીજા વિડીયો. નવરા બેઠા હતા, આપણી ગાડી હે. નવરા બેઠા હતા, બીજું કે કંઈક ખાવાનું કરીએ. હવે લાગીએ ભૂખ જોરદાર, એટલા માટે જઈએ બહાર હોટલે, જોઈએ શું કરવું જમવાનું. જોઈએ ગાડીમાં ગેસની બોતલ હોય તો ગાડીમાં જ આજે બનાવી ખાઈએ. હા, ગેસની બોતલ તો પડી, વાસણ હોય ને તો આજે જમવાનું આપણે ગાડીમાં જ બનાવું. તમને બી બતાવું ગાડીમાં કેવી મજા આવે. ડબ્બો ફિટ થઈ ગયો હે, ફિટ ડબ્બો ખુલી ગયો, વાસણ બી છે. તો ચલો ગાઈસ, આજ આપણે બનાવીએ જમવાનું ગાડીમાં. જઈએ બહાર જઈને લેતા આવીએ મેગી. બનાવીએ આજે મેગી. ગાડી ઊભી છે ફેક્ટરીની અંદર, બરાબર. હાલ તો આપણો નંબર આવે એમ છે નહીં. ગાડી ખાલી થવાની ચાલુ છે. આ ખાલી થઈ જાય ભાઈ આપણો નંબર આવશે એટલે આપણે જઈએ બહાર, લેતા આવીએ મેગી, બનાવીએ મેગીને તમને બતાવું મેગી ખાવાની મજા મોટી ગાડીમાં બનાવી. ચલો. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ નાસ્તો લઈને. મેગી તો મળી ના, મૂકો નાસ્તો લાવ્યા છીએ. તમને બતાવો, પ્લેટ કાઢીએ, પ્લેટમાં સર્વ કરીને તો ખાઈએ. બીજું કહીને પ્લેટમાં સર્વ કરીને તો ખાઈએ. ચલો બધું કાઢું, હું તમને બતાવું. ખાસી અલગ અલગ આઈટમ છે આપણે, 10 વાળી, 20 વાળી, 5 વાળી. અહીંયા મૂકી દઉં ફોન, દેખાય. શાયદ આપણે 60-70 રૂપિયા પડી ગયા લાયા છીએ. બધા અલગ અલગ જલ્દી બતાવો તમને. સોલિડ મસ્તી આવી ગઈ આપણી, સોલિડ મસ્તી. આપણે પ્લાસ્ટિક કોઈ દિવસ બહાર નહીં ફેંકીએ એટલે આપણે જોડે જ રાખશું. ત્યાં ડસ્ટબિન દેખાય ત્યાં ગાડી સાઈડમાં કરીને આપણે ફેંકી દઈશું, બરાબર. આવી ગઈ આપણી ઓનિયન વેફર, બરાબર. આવી ગઈ આપણી રતનાબી સેવ. મને લાગે હું વધારે નાસ્તો લઈ દીધો. એવું લાગશે તો બીજું આપણે પેક કરી મૂકી દેવો ગાડી, તો પણ કામ આવશે. કારણ કે આ નાસ્તો એવો હોય જે એક્સપ્રેસ આવ્યો નહીં, આપણે એક્સપાયરી ડેટ ચેક કરીને લઈને આવ્યા છીએ. ટેન્શન જેવું છે નહીં. આવી ગઈ બાલાજીનું તીખા મીઠા મિક્સ ચવાણું. મને શું આ બધું મિક્સમાં ખાવાની મજા આવે ગઈ, એટલે હું આવું બધું વધારે ખાઉં. મને હોટલનું થોડું ઓછું પસંદ આવે. પછી આવી ગઈ આપણી સમ્રાટની મૂંગ દાળ. સમ્રાટની મૂંગ દાળ આવી ગઈ ઉપર. થઈ ગયેલા 1, 2, 3, 4, 5 થઈ ગયા અને 7 બે આઈટમ બાકી રહીએ. આજની આઈટમ નાખશું એટલે જગ્યા રહે નહીં થાળીમાં. જગ્યા રહે કે નહીં રહે? નહીં રહે, મને વિશ્વાસ છે. કારણ કે વેફર મોટી આઈટમ આવે. આજે બાલાજીની તીખી વેફર નહીં રહે, હે ને? આ રહી ગયું. અને આ છે આપણી બાલાજીની મોળી વેફર, સૌથી ફેવરેટ આપણી. આ બંને આઈટમ આપણી બધાથી ફેવરેટ આઈટમ આવી ગઈ. આપણી મોળી વેફર આપણને બહુ ભાવે. એક વેફર ને એક અમારા પાલનપુરના ચેતકના સમોસા. આ આઈટમ મને બહુ ભાવે. ચલી ગયું, ગાડી બગાડે. ચલો કોઈ નહીં ગાઈસ, આવી ગયું ફાઇનલી. આ બધું કરીએ હવે નાસ્તો. મળીએ તમને બીજા બ્લોગમાં. આમાંથી જે નાસ્તો વધશે આપણે પપ્પા માટે મૂકી દઈશું પેક કરી. પહેલાં ભરી દઈએ આ મેણિયા. પ્લાસ્ટિક, બધા પ્લાસ્ટિક વેસ્ટ આપણે દેખો. પ્લાસ્ટિક આપણે હાલ એને મૂકી દઈએ આપણે ગાડીમાં જ.
ગાડીમાં અહીંયા મૂકી દઈએ, પછી ફેંકી દઈએ. આપણું વોટર કુલર મળીએ તમને નાસ્તો કરીએ. તો ફાઇનલી મિત્રો આપણી ગાડી લાગી ગઈ ખાલી થવા માટે. જુઓ પેલા મજૂર બેઠા, બે ભાઈ બેઠા, મશીન ચાલુ થાય એટલે આપણી ગાડી ચાલુ થઈ જાય. આપણે ચડાવે ગાડી પર રસ્તો કરવા માટે. એટલે રસ્તો પપ્પા એના માટે રાખી સીડી, કારણ કે પોકડાઓ બી પોકાય ના ને એટલે સીડી રાખેલી ચોકડા સુધી ના પોકે કોને તો સીડી લગાય પછી રસ્તો મારવાનો એ માટે આપણે ઉતરીએ છીએ ગાડીથી નીચે. જુઓ બહુ રિસ્કી કામ યાર. ફાઇનલી આપણે આવી ગયા આપણે ગાડી અંદર. પરસ્યો થઈએ, પંખો કરીએ આપણો પંખો. મજા આવે. ઠંડીની સિઝનમાં મોટી ગાડીનું કામ કરો ને ભાઈ એટલે તમને ગરમી લાગે જ. ચલો પાછો હું તમને બીજું કંઈ હોય તો બતાવું. જય માતાજી. તો ફાઇનલી મિત્રો આપણી ગાડી આ ફેક્ટરીમાં ખાલી થઈ ગઈ છે. હવે આપણે જઈએ છીએ પાલનપુર. હું તમને બતાવું. ચલો હવે જઈએ પાલનપુર. ગાડી મૂકવાની પપ્પાનો ફોન આવ્યો કે બેટરીના કામ માટે ગાડી મૂકો. આ ફેક્ટરીમાં આપણે મમ્મી જઈ ને તો ગાડી ખાલી કરીને નીકળ્યા છીએ. મારે હવે જઈએ આપણે પાલનપુર બાજુ છીએ કોણોદર. આપણે કંઈ વધારે દૂર બી નહીં, અહીંયાથી નજીક જ છે. નીકળી ગયા છીએ ફટાફટ પહોંચીએ આપણે. હવે ફટાફટ મતલબ 40-50 વધારે નહીં હેડવાનું, કારણ કે મોટું વાહન એટલે આપણે વધારે નહીં હેડવું. 40-50 ઓકે ફટાફટ પાલનપુર આપણે નીકળી ગયા છીએ. કોણોદર નદીનો બ્રિજ કેવું લોકેશન કહેતા રહીશું. ચલો મળીએ તમને પાલનપુર જઈને. મકસૂદ કાકા ઘેરે છે વાયરિંગનું બેટરીનું કામ કરવાનું હોય હવે એમાં શું થાય બરાબર. તમને મળું પાલનપુર જઈને. એટલી વાર ગીતો બીતો અભરતો આવું. જય માતાજી, જય દ્વારકાધીશ. હેલો મિત્રો, આપણાથી મોટી ગાડી ચલાવતા હતા, અચાનક આપણી નજર પડી કે આપણાથી ભૂલ થઈ ગઈ ગાડીમાં. લાઈન નીકળે એટલે હું તમને બતાવું. જુઓ આયરનથી તમને પાછળનો ભાગ દેખાય ને તો જુઓ પેલી ફાકલ ખુલ્લી દેખાય પાછળ. ગાડી ફાલકાની ફાકલ ખુલ્લી રહી ગઈ. તો અમે કહું તો ગાડી ચલાવતા તમે અચાનક ટર્ન મારો એટલે ફાકલ ઝૂલો કાંઈ ગાડી નડી જાય ને તો લગાડે. એ સેફટીમાં ધ્યાન રાખવું. આપણાથી ભૂલ થઈ ગઈ, આપણી નજર ના પડે. હાલ ગાડી ચલાવતો હોય કોણોદર ગોમ પાસે પહોંચ્યો તો અચાનક મારી નજર પડી કે ગાડી હાકલ ખુલ્લી છે. એ હાકલ કોઈ દિવસ ખુલ્લી રાખવી નહીં. હું તમને બતાવું કે આજે ગાડી સાઈડમાં કરીએ મારી આપણે પેલા એની હાકલ લગાવતા જઈએ. દેખો કોણોદર ગામ પાસ કરીને આપણે ઉભા રહ્યા. દેખો હાકળ ઝોલો ખાઈ જાય ને તો કોઈને લગાડે. આ લોક નહીં મારું. આ મજૂરોના કારણે શું થાય, મજૂરોએ ધ્યાન આપ્યું નહીં, એમાં ડકાતું. સારું ભગવાનની દયાથી કોઈને અડી નહીં, કારણ કે આપણે નીકળ્યા ટ્રાફિક વાળી જગ્યાએથી. આપણે થોડા સ્લો ડ્રાઈવરો, સારું ભગવાનની દયાથી કોઈ અડી નહીં. હું તમને બતાવો આપણી ગાડી. આપણે પહેલા ચલાવતા એ જ ગાડી હે, હાલ પપ્પા ચલાવે. ચલો જઈએ પાલનપુર જઈ આપણે જગોણા ગાડી ઊભી કરવાની. પાલનપુર સોરી જગોણા ગાડી ઊભી કરવાની. તો આપણે ડાયરેક્ટ હવે જઈએ જગોણા જઈ ગાડી લગાવીએ. હવે જો આ રીતના રોંગ સાઈડમાં આવતા હોય પછી કે અમારા ગોબા ઉપાડ લીધા, ભાઈ બચારા મોટી ગાડીવાળા એમાં શું કરો છો ભાઈ? એમાં અમારે અહીંયા શું વગર રોંગ સાઈડમાં એ લોકો આવે ગોબા ઉપડી જાય પછી કે મોટી ગાડીવાળાનો હોય. બોલો મિત્રો કેવા દાડા જુઓ, કેવા કટ મારે. ગાડીવાળા બહુ રફ એન્ડ ટફ ચલાવે. મોટી ગાડીવાળા બચારા ધ્યાન રાખીને ચલાવતા હોય છે. આપણે જુઓ સેફ સાઈડ આપણા પટ્ટામાં જ હેડીએ છીએ અને કાયદેસર મોટી ગાડી હેડવાનો પટ્ટો આ જ છે, પેલો પટ્ટો નથી. આ જે ગાડીવાળા હેડે એ પટ્ટો નથી. આ મોટી ગાડીનો પટ્ટો છે, આ મોબિલનો પટ્ટો છે. પેલો ઓવરટેકિંગ લે લેરીને કે ઓવરટેકિંગ લાઈને એટલે લાઈનમાં કોઈ ડ્રાઈવર મિત્રો ના ચાલવું, સુરક્ષિત ચાલો અને
નિયમોનું પાલન કરો આરટીઓના. બરાબર મિત્રો, મળીએ આપણે તમને મકસૂદ કાકા ગેરેજ બાયરિંગનું કામ કરાવતું હોય ગાડી. આ જુઓ બધા ગાડીવાળા ક્યાં ચાલે વચ્ચે ચાલે. ભાઈ આ તમારી લાઈટ નહીં, તમે આ બાજુના પટ્ટામાં આવી ગયો જે પટ્ટામાં હું ચાલી લઉં. બરાબર, આ જુઓ એકલ કન્ટેનર છે. આ રાજ્ય સાહેબનું નહીં ને, આ રાજ્ય સાહેબનું નથી, આ તો બીજાનું જ છે. જુઓ ઓવરલોડિંગ ગાડી યાર, ફૂલ લોડ, ફૂલ નિયમોનું પાલન કરતું રહેવું ભાઈ. ચલો મળીએ મકસૂદ ઘેરી જશે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચવાળા છીએ આપણા મકસૂદ ઘેરી. જુઓ દર્શના રાધે કૃષ્ણ હોટલ પર આપણે આવી ગયા છીએ. પહોંચવા આવ્યા છીએ હવે આપણે મકસૂદ કાકાને ઘેરે છે. તો તમને બતાવું. જુઓ આ આવી ગયા આપણે મકસૂદ કાકાને ઘેરે. મોટી ગાડી જરા મજા જ લાગે, ઘોડા જ લેવા તબીક મજા જ લાગે. આ ગાડી પડી ને એ મારા મકસૂદ કાકાને ઘેરે છે. બરાબર, ત્યાં અમે ઊભી કરતો વાયરિંગ વાળા છે મકસૂદ કાકા કરીને, ત્યાં ગાડી ઊભી કરું છું. અમારા મકસૂદ કાકા તો લે તમને બતાવું. જુઓ આવી ગયા આપણે મકસૂદ કાકા. જો લગાવી દઈએ ગાડી આ બાજુ. આપણે બધા કરતા અલગ છીએ એટલે બધા કરતા અલગ જ લગાવવાની ગાડી. લગાવી દીધી. રાજકોટ ઓટો ઇલેક્ટ્રિક રહ્યું ને એમાં મકસૂદ કાકાનું છે. મકસૂદ કાકા જે ગાડી મૂકી હવે મોટી ગાડી હેન્ડબ્રેક અહીંયા આવે એ બી તમને બતાવી. બરાબર, ગાડી આપણે ઊભી કરીને બંધ કરીને મકસૂદ કાકાને કહીએ કે તમે ગાડીની બેટરી ચેક કરી લો ભાઈ. પપ્પાએ કીધું હોય બરાબર, તો એ ચેક કરી લો. ચલો મળીએ. તો ફાઇનલી મિત્રો આપણો સફર મોટી ગાડીનો અહીંયા પૂરો થાય. આપણી લક્ઝરી મૂકીને મકસૂદ કાકા ગેરેજ મૂકીને બેઠા છીએ. પેલા બેઠા આપણા મકસૂદ કાકા, એટલા તો જવાનો ટાઈમ નહીં, પેલા બેઠા છીએ. કેવા મકસૂદ કાકા બેઠા બરાબર. એ હવે જોઈ લે ગાડીનું શું ફોલ્ટ દે શું નહીં. એટલી વાર પપ્પા આવી જાય, પપ્પા પછી ગાડી જો મૂકવી છે તે મૂકશી. આપણો સફર પૂરો. આપણે આપણું જાકેટ લીધું, બીજું કંઈ ભૂલતા નહીં ગાડીમાં. તાંચનનો કચરો ગાડીમાં જ રહી ગયો. પપ્પા ઘેરાઈને મારે, તાંચનનો કચરો બળી જાય તો ઘેરાઈને મારે. ચલો આપણો સફર આટલે પૂરો થાય. આપણે નીકળીએ હવે ઘરે જવા માટે. આપણી ગાડીને આપણે કહી દઈએ બાય. ચલો.